નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। કેમ છો બધા? મજામાં ને? ધોરણ 6 ની અંદર આપણે પાઠ 6 લેખણ ઝાલી ન રહી લાસ્ટ ટાઈમે પૂરો કરેલો। પેન પકડવી હતી પણ પકડી રહી નહીં। આજે એક નવું કાવ્ય ભણીએ છીએ, પગલે પગલે। આપણો વિષયાંક છે પગલે પગલે। આ વિષયાંકનો પ્રકાર છે શૌર્ય ગીત। અને લેખક છે સંત બાલ। લેખક કોણ છે? સંત બાલ। એટલે અહીંયા આપણને વિકલ્પ સ્વરૂપે મેં ખાસ કરી ગુજરાતીમાં કીધેલું જ છે કે પગલે પગલે કાવ્યના લેખકનું નામ જણાવો અથવા તો કવિનું નામ જણાવો તો સંત બાલ, અને પગલે પગલે કાવ્યનો પ્રકાર જણાવો તો કેવું છે? શૌર્ય ગીત। શૌર્ય ગીત એટલે એવું ગીત કે ગાતા જ શરીરમાં જુસ્સો આવી જાય, દેશ પ્રત્યે આપણને લાગણી અનુભવાય એવું જોમ અને જુસ્સાવાળું ગીત એટલે શૌર્ય ગીત। જેના ગીતના શબ્દોમાં જ ખુમારી ભરેલી હોય એવું શૌર્ય ગીત। તો પગલે પગલે કાવ્યના કવિનું નામ સંત બાલ અને પ્રકાર પૂછવામાં આવે તો શૌર્ય ગીત। કાવ્ય જોઈએ। સંત બાલ, જેમનો જન્મ 26/8/1904 ના રોજ થયો હતો અને એમનું મૃત્યુ 26/3 અને 1982 ની અંદર થયું હતું। સંત બાલનો જન્મ મોરબી તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો। સંત બાલનું સંસારી નામ શિવલાલ હતું। તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા। ક્રાંતિકારી એટલે કે દેશ માટે જે કામ કરતા હોય એને આપણે ક્રાંતિકારી કહીએ। તો ક્રાંતિકારી હતા અને પાછા કેવા જૈન જે જ્ઞાતિ છે તેના એ સંત મહાપુરુષ હતા। તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ આધ્યાત્મિક વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું। અત્યારે તો આ નાનું ધોરણ છે, પણ જેમ જેમ આગળ મોટા ધોરણમાં જઈએ છીએ તેમ જૈન સાહિત્ય જે છે એ આખો ભણવામાં એક ટોપિક આવે છે, જૈન સાહિત્ય। પુષ્કળ પ્રમાણમાં જૈન સાહિત્ય પડેલું છે, પુષ્કળ પ્રમાણમાં। એમએની ને એના અભ્યાસમાં માસ્ટર ડિગ્રી તમે કરો છો ત્યારે તમારો આખો ટોપિક જ એ હોય છે જૈન સાહિત્ય ઉપર। તો અઢળક જૈન સાહિત્ય આપણા પ્રાચીન ગ્રંથોમાં કે આપણી પ્રાચીન સંસ્કૃતિમાં, સાહિત્યમાં પડેલું છે। સમાજ ઘડતરના કાર્યો કર્યા હતા। તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મુનિશ્રીના આદર્શ પ્રમાણે કાર્ય કરી રહી છે। એટલે એક મહાન સંત હતા। સંત હતા એટલે દેશના ગૌરવ વધે દેશનું એવું કામ કરતા। તો એમાં પણ ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર આ બે અંદર એમની કેટલી સંસ્થાઓ હતી અને મુનિશ્રીના એ જે કહેતા, એ જે બોલતા, એમના વચનો પ્રમાણે એ સંસ્થા કાર્ય કરતી। સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ, વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો તેમણે આપ્યા છે। અનેક પુસ્તકોનું પ્રદાન પણ ગુજરાતી સાહિત્યમાં અને જૈન સાહિત્યમાં કરેલું છે। પ્રસ્તુત શૌર્ય ગીત કૂચ ગીત, નાના બાળકો કરે ને, હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ, એને કૂચ ગીત કહેવાય। પગે હલે, હાથે હલે, તો એવું આ કૂચ ગીત કવિએ ડગલે ડગલે આગળ વધવાનું કહ્યું છે। જીવનના માર્ગમાં મુશ્કેલીઓ તો આવે છે, પણ તેનોય સામનો કરી જીવનનો પંથ એટલે કે રસ્તાને ઉજાગર કરવાનું કહેવામાં આવ્યું છે। હવે ગીતનું જે મેઇન હેતુ છે એ શું છે? તો કે આ ગીત દ્વારા આપણે એક તો ધૈર્ય રાખતા શીખવાનું છે। બધું જ કામ એવું ઉતાવળે થઈ જતું નથી।
ના, જીવનમાં ધૈર્ય એટલી જ જરૂરી છે કે સાવધાન રહેવાનું, ધૈર્ય રાખવાનું અને અડચણ આવે ડરી નહીં જવાનું. આપણે મુશ્કેલીઓનો સામનો કરવાનો અને જીવન આગળ ને આગળ વધારતું જવાનું અને જીવન એવું બનાવવાનું કે આપણે દેશને સમર્પિત રાખીએ, આપણા મા બાપને સમર્પિત રાખીએ, કે કોકને કામ આવે આપણું જીવન એવું બનાવવાનું. બસ બધે નડતા ફરી એવું નહીં બનાવવાનું. કાવ્ય જોઈએ. ગળામાં થોડીક પ્રોબ્લેમ છે પણ છતાં ગાવાનો પ્રયત્ન કરીશ. સમજાવતા જશું અને ગાતા જશું. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. દરેક ડગલે ડગલે, પગલે પગલે, દરેક ડગલે શું રહેવાનું છે? સાવધાન રહેવાનું છે. કારણ કે આજુબાજુ ઉપર નીચે બધે મુશ્કેલીઓ તો આવવાની જ છે, પણ એ મુશ્કેલીઓથી ડરી નથી જવાનું. કેવું રહેવાનું છે? સાવધ, સાવચેત રહેવાનું છે. શબ્દ છે સમાનાર્થી શબ્દ સાવધ એટલે સાવચેત. દરેક પગલે તારે સાવચેત રહેવાનું છે અને એ પગલે પગલે દેશની અંદર પ્રેમળતા પ્રગટાવીએ જા. પ્રગટાવ્યું એટલે પ્રજ્વલિત કરવું. તારા પગલે પગલે દેશમાં શું પ્રગટાવવાનું છે? પ્રેમ ભાવ. ક્યાંય નફરત પ્રગટાવવાની નથી. સદૈવ સાવધાન રહેજે અને તારા પગલે પગલે જ્યાં પણ તું જા ત્યાં પગલે પગલે ચારે બાજુ પ્રેમ ભાવ, ભાઈચારો તું પ્રગટાવતો જા. પ્રેમળતા એટલે પ્રેમ ભાવ પ્રગટાવતો જા. અંતરને અજવાળી વીરા પંથ તારો કાપે જા. અંતર, અંતરને એટલે મનને. એવું લાગશે તો લાસ્ટમાં આપણે આખું કાવ્ય એક સાથે ગાશું. અંતરને એટલે મનને અજવાળી, શુદ્ધ કરવું. ટોર્ચ કરીને અજવાળવાનું નથી. કેવું છે? શુદ્ધ રાખવાનું. જો મન શુદ્ધ, પહેલી વાત, અન્ન શુદ્ધ હોય તો મન શુદ્ધ હોય અને મન શુદ્ધ હોય તો મગજ શુદ્ધ હોય અને વિચારે સારા આવે. તો અહીંયા પણ સંત બાલા કહે છે કે તારા અંતરને, મનને કેવું રાખજે? મેલું નહીં રાખવાનું કે આપણે કોકની સાથે બેઠા હોય એના વખાણ કરતા હોય, બીજા મોઢે એની નિંદા કરતા હોય, અથવા તો દેશને નુકસાન થાય એવું કામ કરતા હોય, ચોરી કરવી, લૂંટફાટ કરવી કે બીજું કોઈ કામ. તો એવું નથી કરવાનું. કેવું કરવાનું છે? તો તારું મન, તારા અંતરને સાફ રાખ, સાથે સાથે અજવાળી વીરા એટલે તારું મન જે છે તેને શુદ્ધ કર ભાઈ. વીરા એટલે ભાઈ. તારા મનને શુદ્ધ કર અને પંથ તારો કાપી જા. રસ્તે ખૂબ આગળ ને આગળ તું વધતો જા. તો અંતર એટલે મન, અજવાળું અથવા અજવાળી એટલે શુદ્ધ કરવું. અજવાળું એટલે પ્રકાશ કરવો એ નહીં. આપણે અહીંયા કાવ્યની અંદર મનને કેવું કરવાનું કીધું છે? શુદ્ધ રાખવાનું છે. ડગલે ડગલે સાવધાન રહેવાનું છે. ચારે બાજુ પ્રેમ ભાવ ફેલાવવાનો છે. સાથે સાથે તારા મનને શુદ્ધ કર અને ચારે બાજુ જે છે એ અજવાળું ફેલાવ. તારો પ્રકાશ દે, તારું તેજ દે અને તું આગળ ને આગળ વધતો જા. કાંટા આવે, કંકર આવે, ધોમ દખનતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર ધરી તું ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપે જા. તો આજે સત્યના અથવા તો સચ્ચાઈના રસ્તા ઉપર તું જઈ રહ્યો છે, એ રસ્તા ઉપર એટલે કે દેશની અંદર તું સારા કામ કરવા માટે નીકળીશ ત્યારે આ
પંથ એટલે કે રસ્તા ઉપર તને કાંટા આવશે. કાંટા એટલે અહીંયા કાવ્યની અંદર એ કાંટાનો અર્થ થાય છે અડચણ. તમે કોઈ પણ સારા કાર્યની શરૂઆત કરો એટલે અડચણ ઓટોમેટિક ઊભી થઈ જાય. કોઈ વસ્તુ લાવવાનું કરશો તો પાડોશી હરી કરશે, જો ઘરના સભ્ય એવા હોય તો એ હરી કરશે. તો મતલબ કેવો છે કે એક નક્કી કરશો, માનો કે ચલો ઈચ્છા થઈ કે ભાઈ દેશ માટે કંઈક કરવું છે, મારે ફોજમાં ભરતી થઈ જવું છે. એક વ્યક્તિ આવું વિચાર્યું કે દેશની સેવા માટે મારે મારો જીવ જે છે, મારા પ્રાણ છે સમર્પિત કરવા. એટલે તો પહેલા તો એ નક્કી કરશે ને કે મારે આવી રીતે દેશને સમર્પિત થવું છે, માટે હું મારું જીવન દાન કરું છું. એટલે પહેલા તો એના મિત્રો એને અળસાઈ દેશે, એ ભાઈ બીજી નોકરી નથી મળતી, ત્યાં તારે આર્મીમાં જવું છે. એ હજી એમાંથી બહાર નીકળશે તો બીજો ઘરના માણસો એને એટલે છે ક્યાં નોકરી કરવા જઈશ ભાઈ, આપણા પ્રદેશમાં નોકરી નથી મળતી, તારે અહીંયા ઠેઠ જવું છે. ચલો એને મૂકો પડતો તો સમાજવાળા આવ્યા, અરે છોકરાને કહીને આર્મી મોકલવો છે. અરે ભાઈ એના મનની વાત તો સમજો કે એ જે વ્યક્તિ છે એને દેશને સમર્પિત થવું છે. તો એક સારું કાર્ય કરવાનું તમે જ્યારે નક્કી કરો છો તો તેની અંદર કાંટા તો આવવાના. તો અહીંયા જે વ્યક્તિ છે તેને દેશ સુધારાના કામમાં નીકળશે ત્યારે કાંટા રૂપી અડચણ આવશે, સાથે સાથે કંકર એટલે કાંકરા આવશે. કાંકરા એટલે અહીંયા કાવ્યનો અર્થ થાય છે મુશ્કેલી. તો અડચણ આવશે, મુશ્કેલી આવશે. ધોમ ધકતી રેતી, ધોમ એટલે સખત તાપવાળી, એકદમ તપેલી. ધખનતી એટલે તપવું, રેતી આવે છે. અહીં ધોમ ધખનતી રેતીનો અર્થ થાય છે જીવન કસોટી કરે તેવા દુઃખ આવે. આપણે કોઈ કામ નવું જ્યારે શરૂ કરીએ છીએ એ કામ સારી રીતે પૂર્ણ થતું નથી, એમાં કંઈક ને કંઈક અડચણ આવતી જોઈએ. ક્યારેક તો એવું બને કે વ્યક્તિ પોતાનું મોટિવેશન ખોઈ નાખે છે. સતત એક નાનું ઉદાહરણ આપું તો એક બાળક છે એસએસસીમાં સતત ફેલ થાય છે, તો એને કોઈ મોટિવેટ કરવા વાળું જો મળી જાય ને તો એ જ બાળક પાછું સારા માર્કે પાસ પણ થઈ શકે છે. પણ એણે જ્યારે પરીક્ષા 5મી વાર દેવાનું નક્કી કર્યું, ખબર પડી કે ભાઈ આ વ્યક્તિ 5મી વાર એસએસસીની પરીક્ષા દે છે, ત્યારે શું થશે? તો આજુબાજુવાળા બોલશે, એના મિત્ર વર્ગ બોલશે, એના ઘરના બોલશે, મા બાપ બોલે, હવે ઠાડા 5 વાર 10માં નપાસ થયો તો હજી મૂકતો નથી. પણ કોઈ એને એવું પુશ કરવા વાળું નહીં હોય કે કઈ વાંધો નહીં, 5 વાર જ છે ને 6ઠી વારે દેશું, દે તમ તાર પરીક્ષા, બેઠા છીએ અમે. જો એવું એક કહેવા વાળું હોય તો એ બાળકને એના જીવનમાં મોટિવેશન મળે છે કે ના ભાઈ છે, ભાઈ કોઈ મારું છે કે જે મારું સારું ઈચ્છે છે. તો અહીંયા તમે એક સારું કાર્ય કરવા અહીંયા નીકળેલા છે, તે વ્યક્તિને રસ્તામાં અડચણ આવશે, નડતર આવશે, મુશ્કેલી આવશે, સાથે સખત તપેલી રેતીમાં પણ ચાલવાનું છે. એટલે કે જીવન જ્યારે કસોટી કરે એવા દુઃખો પણ સહન કરવાના છે. ખાંડાની ધારે, ખાંડું એટલે તલવાર. અહીંયા આપણે ધૂમ, સખત તાપ, દખનતી એટલે તપેલી, ઓલી તપેલીની વાસણની, તપેલું ખૂબ તાપ વાળું, તપવું લખવું, ખૂબ તપવું. ખાંડું અથવા તો ખાંડું એટલે તલવાર. હવે આ મુશ્કેલીઓ તમને એવી લાગશે, એટલે લેખક કહે છે, કવિ કહે છે કે આ મુશ્કેલી કેવી લાગશે? ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી તું ચાલતો જા, જાણે તને એવું લાગશે કે હું તલવાર ઉપર ચાલી રહ્યો છું. કેવી રીતે કે તલવાર ઉપર પગ મૂકી એટલે પગ શું થાય? કપાઈ જાય, વાગવાની બીક લે, પડવાની બીક રે. તલવાર ઉપર કોઈ ચાલી શકે? પણ તારે એવું નિર્ણય મગજની અંદર એવો નિશ્ચય કરવાનો છે કે હું તલવાર ઉપર ચાલું છું, ખૂબ સાવચેતીથી મારે ચાલવાનું છે. સાવચેતી, એકદમ સરસ સાવચેતી રાખી અને મારે
ચાલવાનું છે. દુર્ગમ પંથ કાપીએ જા, આ જે મુશ્કેલી વાળો પંથ છે કાપીએ જા, એક દિવસ તને સફળતા જરૂર મળશે. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિ ને સેવાનો પાઠ સૌને આપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા. આ મુશ્કેલીની અંદર એટલે કે સારા કામ કરવા જે દેશ માટે નીકળો છે એ વ્યક્તિને હિંમત હારવાની જરૂર નથી, નિરાશ થવું નહીં. રૂઢિપ્રયોગ આપણને મળે છે અહીંયા. હિંમત હારવી, નિરાશ થવું. અને બીજો એક આગળ આવી ગયો, ખાંડાની ધારે. સાહસ ભર્યું. આપણે ગુજરાતીમાં કહેવત છે, ખાંડાની ધારે હાલતો એવું લાગે, એટલે સાહસ ભર્યું જ્યારે તમે કોઈ કામ કરો છો તો તેને શું કહેવાય? ખાંડાની ધારે ચાલવું. હિંમત તારે ખોવાની નથી, પોતાનો સ્વાર્થ જોવાનો નથી. થોડી મુશ્કેલી આવશે, કાંટા વાગશે, પગમાં કંકણ વાગશે, અડચણ આવશે, પણ આ બધું જ કંઈ તારે જોવાનું નથી. તારે શું કરવાનું છે? તો ફક્ત હિંમત રાખી શિસ્ત એટલે કે નિયમમાં રહેવું. પોતે પોતાનો નિયમ છોડવાનો નથી, લોકોને એ નિયમ અપનાવવાનો છે. ગાંધીજી છે એમનો જીવન મંત્ર હતો 3 નિયમ: સત્ય, અહિંસા અને સ્વચ્છતા. સત્ય, અહિંસા અને સ્વચ્છતા એ એમનો જીવન મંત્ર હતો. હજી એક એમ આવે તો સમય પાલનતા, એ એમના જીવન મંત્ર હતા. તો એ બીજાને મળતા ત્યારે કે એમનો જીવન મંત્ર મૂકી નહોતા દેતા, ના, એ શું કરતા હતા? બીજાને એમાં પ્રેરણા આપતા હતા કે તમે પણ આ જે મારો જે જીવન મંત્ર છે એ અપનાવો, ટાઈમ ટુ ટાઈમ આવો, સમયથી સમય, મારે સમયસર કામ જોઈએ, બધે સ્વચ્છતા રાખો. એ સમયે એ પોતે જાજરૂ સાફ કરી નાખતા, જેટલી બને એટલી કરકસરથી વસ્તુનો ઉપયોગ કરતા અને બીજાને કરાવતા પણ. તો એ શિસ્ત, શાંતિ અને સેવા, લોકોની સેવા, એ કરવા માટે આપણે આપણી હિંમત નથી હારવાની, ના, હિંમત રાખવાની છે. અને આપણે જે નિયમોનું પાલન કરીએ છીએ આપણે પણ કરવાનું અને બીજા પાસે પણ કરાવવાનું. હવે હું 10 વાગે ઉઠતી હોય, તમને કઈ રીતે કહી શકું કે 8 વાગે ઉઠજો? એના માટે મારે 8 વાગે, હું 7 વાગે ઉઠતી હોય ત્યારે તમને કહી શકું કે 8 વાગે. તો પહેલો નિયમ મારે પાલન કરવાનું હોય, પછી હું તમને કહી શકું કે તમે આમ કરો એમ. તો અહીં એ કહે છે કે આપણે આપણી શિસ્ત છોડવાની નથી, આપણે આપણા નિયમ છોડવાના નથી. શાંતિ ને સેવા, લોક સેવા કરે એ પાઠ સૌને તું આપે જા. આ જે સંદેશો છે એ બધાઈને આ વસ્તુનો બોધ કરાવો કે ખરેખર શિસ્ત, શાંતિ અને સેવા, ડિસિપ્લિનમાં રહેવું, દેશમાં બને એટલી શાંતિ જાળવી રાખવી અને બને તો કોકની હેલ્પ કરવી, બને તો કોકની સેવા કરવી. તો આ 3 વસ્તુ જે છે એનો જે સંદેશો છે એ આખા દેશમાં તું ફેલાવતો જા. દુર્ગમ પંથ કાપીએ જા. અહીં આપણને શિસ્ત શબ્દ છે, શિસ્ત. નિયમ. અને હિંમત, પાઠ આપો, સંદેશો આપો. તો
કાવ્યમાં 2-3 રૂઢિપ્રયોગ છે અને આ અપરિચિત શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ છે જે કાવ્યની અંદર આપણે જોયા. ગાવાનો પ્રયત્ન કરીએ પછી સ્વાધ્યાય જોઈએ. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, અંતરને અજવાળી વીરા પંથ તારો કાપે જા, કાંટા આવે કંકર આવે તો મદખંતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી તું ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપે જા, હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિ ને સેવાનો તું પાઠ સૌને આપે જા, દુર્ગમ પંથ કાપે જા, પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. તો કાવ્ય અહીં પૂરું થાય છે, પણ કાવ્યમાં આવતા પ્રશ્ન થોડું ગ્રામર ને એવું છે, આપણે જોતા જઈશું. સમાનાર્થી શબ્દ અને રૂઢિપ્રયોગ આપણે બોર્ડ વર્કમાં લઈ લીધા છે. હવે પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય જુઓ. સ્વાધ્યાયમાં પ્રશ્ન પ્રશ્ન પહેલો વિકલ્પ. આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. શક્ય હોય તો ચોપડી સાથે રાખવી, જેથી કરી આપણે બધા વિકલ્પ લખવા ન પડે. તો પહેલો પ્રશ્ન છે, કવિએ, આ તમારે તમારી ફેર બુકમાં લખવાનું છે, કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે. જો પાઠ્યપુસ્તકની અંદર પહેલો પ્રશ્ન છે વિકલ્પ, કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે, તો આપણે કઈ રીતે પંથ કાપવાની વાત કરી હતી? બેટરી કરીને નહીં, કેવી રીતે વાત કરી હતી ને મેં? હા, કેવી રીતે? અંતરને ઉજાગર કરીને, જાગૃત કરીને. જવાબ છે તમારા પાઠ્યપુસ્તકની અંદર ગ, અંતરને ઉજાડીને, અંતરની અંદર અજવાળું કરીને. બીજો પ્રશ્ન છે, ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે? કેવી રીતે ચાલવાનું છે ખાંડાની ધારે? ફટાફટ હાલી જવાનું? કાવ્યની અંદર કીધું તું ને કેવી રીતે ચાલવાનું? ધૈર્યથી, ધીરજથી. ક્વેશ્ચન નંબર 3, કવિ કોને અજવાળવાનું કહે છે? કવિ કોને અજવાળવાનું કહે છે? પહેલા જ પ્રશ્નમાં આવી ગયું, કોને? અંતરને. તો આ થયા આપણા સ્વાધ્યાયના 3, અભ્યાસના 3 પ્રશ્ન, પેજ નંબર
39 ઉપર પ્રશ્ન નંબર 1 આ તમારે સ્ક્રીનશોટ પાડીને લખી લેવાનું. છતાં પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે, ન સમજાય તો એમાંથી જોવાનું અને આ રીતે જવાબ લખી અને ફેરબુકમાં લખવાનું છે. આ થયો પ્રશ્ન 1. હવે લખીએ પ્રશ્ન નંબર 2. એક વાક્યમાં ઉત્તર અથવા તો જવાબ લખો. એમાં પહેલો ક્વેશ્ચન છે કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ કહે છે? જવાબ લખીશું. કવિ સ્વાર્થ સામે જોવાની ના કહે છે કારણ કે માણસે નિસ્વાર્થ બનીને જીવન જીવવું જોઈએ અને શિષ્ટ આપણે કીધું હતું ને શિષ્ટ શાંતિ અને શું આવે? શિષ્ટ શાંતિ અને સેવાનો બોધ આપવો જોઈએ. કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ કહે છે? તો એટલા માટે કહે છે કે માણસે કેવું બનીને રહેવું જોઈએ? નિસ્વાર્થ, કોઈ પણ સ્વાર્થ વગર દેશની સેવા કરવી જોઈએ, જેથી કરી અને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ આપણે બધાને આપી શકીએ અથવા તો આપવો જોઈએ. ક્વેશ્ચન નંબર 2. રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે? બધાને આવડશે આ તો. આવડે ને? વચ્ચે ચાલતા, રસ્તે ચાલતા શું શું આવે છે? તો રસ્તે ચાલતા કાંટા, કંકર અને તપેલી રેતી આવે છે. ખૂબ તાપમાન ગરમ થઈ હોય તેવી રેતી આવે છે. ક્વેશ્ચન નંબર 3. કવિ સૌને શું આપવા કહે છે? શું ફેલાવવાનું હતું? કાવ્ય ભણ્યા ને આપણે, એમાં શું ફેલાવવાની વાત કરી હતી? શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ બધાને આપવાનો હતો. કવિ સૌને શું આપવા કહે છે? આપવા
કહે છે. તો કવિ સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ આપવા કહે છે. પહેલો પ્રશ્ન આપણે વિકલ્પ જોયા. પ્રશ્ન નંબર 2 એક વાક્યમાં ઉત્તર લખો. તો એમાં આપણે 3 ક્વેશ્ચન જોયા. સ્ક્રીનશોટ પાડી રાખી લો. હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 મોટા પ્રશ્ન. સવિસ્તાર ઉત્તર લખો, એટલે કે 5-6 વાક્યોમાં ઉત્તર લખો. એમાં આપણો પહેલો ક્વેશ્ચન છે, કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે? કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે? તો આપણો જે જીવનનો માર્ગ છે એ કેવો છે? અનેક અડચણ, અનેક મુશ્કેલીઓ વાળો છે. એ મુશ્કેલીની અંદર તમારે શું કરવાનું છે? તો ધૈર્ય રાખવાનું છે. અને એ ધૈર્ય રાખી હિંમત ખોઈ બેસવાનું નથી. કારણ કે જેવા તેવા કાચા પોચા માણસ હશે હિંમત ખોઈ બેસશે, પણ આપણે હિંમત ખોવાની નથી અને આપણા લક્ષ્ય તરફ, એટલે કે આપણા માર્ગ તરફ આગળ ને આગળ વધવાનું છે. જવાબ લખો. જીવનનો માર્ગ મુશ્કેલીઓ દુઃખો તેમજ યાતના, યાતના એટલે પીડા, દુઃખો તેમજ યાતનાથી ભરેલો છે. આપણે હિંમત ખોઈ બેસીએ તો માર્ગમાં આગળ વધી શકાય નહીં. એટલે હિંમત ખોવાની નથી, નહીંતર આપણું કાર્ય ત્યાં જ અટકી જાય. તેથી કવિ હિંમત ખોવાની ના પાડે છે. કવિ હિંમત ખોવાની ના શા માટે પાડે છે? તો જીવનનો માર્ગ છે જે છે એ કેવો છે? દુઃખ ભરેલો, મુશ્કેલીઓ વાળો, તેમજ યાતના, યાતના એટલે પીડા, પીડાઓથી ભરેલો છે. આપણે યાતના દરેક પ્રકારની હોય. કોઈ માણસને શરીરની યાતના હોય, તો કોઈને પૈસાની હોય પીડા. પૈસા નથી તો ભૂખ સંતોષાતી નથી, તો એ પણ એક પીડા છે. શરીર છે તો એમાં કોક ને કોક જાતના રોગ હોય, તો પણ એ પણ એક પીડા છે. તો આપણું જે શરીર છે એ અનેક યાતનાઓથી ભરેલું છે.
છતાં પણ આપણે હિંમત ખોવાની નથી. જો માર્ગમાં આગળ વધવું હોય તો હિંમત ખોઈ બેસો તો આગળ વધી શકાય નહીં. તેથી કવિ હિંમત ખોવાની શું કહે છે? ના કહે છે. બીજો ક્વેશ્ચન, કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે? પ્રગટાવવાનું શા માટે કહે છે? જવાબ છે એનો જીવનમાં ડગલે પગલે આવતી અડચણ ડગલે પગલે આવતી અડચણ મુશ્કેલીઓ તેમજ દુઃખો. બેનો જવાબ તમને સેમ જ લાગશે. દુઃખો સામે લડવા પ્રેમળતા જ એકમાત્ર અમુક શસ્ત્ર છે. એ અમુક શસ્ત્રથી આપણા વ્યવહારોમાં સુગંધ ફેલાવીને જીવનને સાર્થક કરવા માટે કવિ પ્રેમળતા પ્રગટાવવાનું કહે છે. કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે? તો જીવનમાં ડગલે ને પગલે આવતી અડચણ અને મુશ્કેલીઓ તેમજ દુઃખ સામે લડવા એકમાત્ર અમોઘ શસ્ત્ર એટલે શું? કોઈ દિવસ એકવાર છોડી એટલે પાછું ન આવે, એનું કામ કરીને જ આવે. તો એ અમોઘ શસ્ત્ર જે છે એ શું છે? પ્રેમળતા. જ્યારે ધાકધમકીથી કામ નથી થતું ત્યારે કેવી રીતે થાય છે? તો પ્રેમથી થાય છે. એ પ્રેમનું જે શસ્ત્ર છે, શાંતિનું જે શસ્ત્ર છે, એ વ્યવહારોમાં શું કરે છે? સુગંધ ભેળવે છે. ક્યારે એવું બન્યું તમે પ્રેમથી વાત કરી ને સામેવાળા એક ઝાપટ ચોડી દીધી હોય? ના, ન બને. કારણ કે પ્રેમની સામે તમને પ્રેમ જ મળે. તમે કોઈને માન આપો છો તમને માન જ મળે. તો એ અમુક શસ્ત્ર જે છે એ વ્યવહારમાં શું કરે છે? સુગંધ ભેળવે છે. અને જીવનને સાર્થક કરવા માટે કે આપણા લક્ષ્ય સુધી પહોંચવામાં કવિ પ્રેમળતા પ્રગટાવવાનું કહે છે. કારણ કે આપણે અટકી ન જવાનું, શું કરવાનું છે? સતત ને સતત આગળ વધવાનું છે. સ્ક્રીનશોટ લઈ અને રાખી લેજો, તમારી ફેરબુકમાં ઉતારવાનું રહેશે. આગળ વધીએ સ્વાધ્યાયમાં. તો એમાં છે સમાનાર્થી
અને સાથે સાથે આપણે વિરુદ્ધાર્થી લઈ લઈએ. સમાનાર્થી શબ્દ આપણે થોડા ઘણા લેતા ગયા હતા એટલે આવડે તો આવડે. એમાં પહેલું છે સાવધ. સાવધ એટલે કેવું? સાવચેત. બીજો શબ્દ છે અજવાળું. અજવાળું એટલે પ્રકાશ. ત્રીજો શબ્દ છે પંથ. પંથ એટલે રસ્તો. ત્યાર પછીનો કાંટા. અહીંયા સમાનાર્થી શબ્દ છે, કાવ્યના અર્થ નથી પૂછ્યું તો કાંટાનો અર્થ થાય શૂળ અને કંટક. ધૈર્ય. ધૈર્ય એટલે ધીરજ. એ જ પ્રકારે અહીંયા વિરુદ્ધાર્થી સાવધ, અસાવધ, અજવાળું. ઓપોઝિટ શું થાય? અંધારું. પ્રેમ તો નફરત અને બીજો અર્થ થાય ધૃણા. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોઈ ન ગમે એને શું કહેવાય? ધૃણા. દુર્ગમ. એનું ઓપોઝિટ થાય સુગમ. દુર્ગમ એટલે અઘરું, મુશ્કેલીઓથી ભરેલું, અને સુગમ એટલે સરળ, ફટાફટ થઈ જાય તેવું. સ્વાર્થ. નિઃસ્વાર્થ. અને બીજો અર્થ થાય છે પરમાર્થ. લોકો ઉપર ઉપકાર કરીએ તેવું, અથવા તો લોકોને કામ આવે તેવું. એક છે સ્વાર્થ એટલે નિજી, પોતાનું. બીજું બીજા માટે, એને પરમાર્થ કહેવાય. સ્ક્રીનશોટ લઈ અને રાખો. પછીનો આપણે જોઈ પ્રશ્ન. પછીનો ક્વેશ્ચન, શબ્દકોશના ક્રમમાં લગાવો. આપણે આ શીખવાડી દીધું છે ગ્રામરના ટોપિકમાં. ધૈર્ય, પ્રેમળતા, શિસ્ત, પાદર, કંકર, હિંમત, પ્રસ્તુત, અપેક્ષા, ગાંસડી, જ્ઞાન, ક્ષમા, ત્રિવિધ. હવે શબ્દકોશના ક્રમમાં તો લખવાનું, પણ સાથે સાથે એનો સમાનાર્થી શબ્દ આપવાનો. શબ્દકોશ આપણો લગભગ પહેલો ટોપિક હતો ગ્રામરનો. શબ્દકોશના ક્રમમાં લગાવો. તો આમાં સૌથી પહેલા કયો શબ્દ આવશે શબ્દકોશના ક્રમમાં? યાદ કરો તો પહેલો નિયમ શું આવે? તો પહેલા અ, આ, ઈ, ઉ, ઉ. આમાંથી ક્યાંય દેખાય છે તેવું? તો હા, આ રહ્યું. શું છે? અપેક્ષા. આપણે સાથે સાથે તેનો બીજો શબ્દ લેતા જશું. અપેક્ષા એટલે ઈચ્છા. ચાલો બીજો શબ્દ અપેક્ષા પછીનો
પછી અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ એકેય નથી. ચલો ક તો કંકર. કંકરનો અર્થ થાય કાંકરા અથવા તો રેતી, પાણા. ત્રીજો શબ્દ જે છે એ છે ધૈર્ય. ધૈર્યનો અર્થ થાય છે ધીરજ. ત્યારબાદ ફોર્થ નંબર શિસ્ત. સોરી તથા ધ ક ખ ક પછી ખ વાળો નથી, પછી ગ ગાસડી. પોટકું. ગાસડીનો અર્થ શું થાય? પોટકું. ક ખ ગ. પછી બોલો ગ માં આવે છે હા જ્ઞાન. ગ વત્તા જ જ્ઞાન. જ્ઞાન એટલે સમજ. પછી આવ્યું હજી એક આ ક્ષમા રહી ગયું. ક્ષમા ક્યાં આવશે? ક પાસે. ક્ષમા. ક્ષમા એટલે માફી. ક્ષની સંધિ શું છૂટી પડે? ક વત્તા ફાડ્યો શ એટલે અપેક્ષા, કંકર, ક્ષમા, દાસડી, જ્ઞાન. ત્યાર પછીનું જ્ઞાન. ક ખ ગ ઘ તો ક ખ ગ દ ત દ ધૈર્ય. ધીરજ. અથ દ ધ ન પ. અહીંયા પ વાળા બે છે, પ્રેમળતા અને પ્રસ્તુત. જ્યારે પહેલો શબ્દ હોય ત્યારે કયો જોવાનો? બીજો. તો પ્રેમળતા પહેલા આવે અને પ્રસ્તુત પછી આવે. પ્રેમળતા એટલે પ્રેમ ભાવ ને પ્રસ્તુત એટલે રજૂ કરવું. ત્યાર પછી પ. એની વચ્ચે હજી આવશે પાદર. પાદર એટલે ગોંદરું. અપેક્ષા, કંકર, ક્ષમા, ગાસડી, ગાન, ધૈર્ય, પાદર, પ્રેમળતા, પ્રસ્તુત. પ ફ નહીં, બ નહીં, ભ મ ય ર લ વ. પછી શિસ્ત. અનુશાસન. શિસ્ત પછી ત્રિવિધ.
ધૈર્ય પાસે હજી અહીંયા આવશે ત્રિવિધ. ત્રિવિધનો અર્થ થાય છે 3 પ્રકાર. ધૈર્ય, આદર, કંકર, હિંમત. એટલે બહાદુરી. હજી એકવાર ગોઠવીએ. અપેક્ષા, કંકર, સમાનાર્થી શબ્દ બધાયના લખાઈ દીધા છે. ક્ષમા, ગાસડી, જ્ઞાન, ધૈર્ય, ત્રિવિધ, પાદર, પ્રેમળતા, પ્રસ્તુત, શિસ્ત અને છેલ્લું છે હિંમત. તો આ જે છે એ શબ્દકોશનો આપણો ક્રમ રહેશે અને આ જે છે તે તેના સમાનાર્થી શબ્દ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પાઠ્યપુસ્તકની અંદર તમને 2 આડાઅવળા સેન્ટેન્સ આપેલા છે, વાક્ય. એને આપણે વાક્યના ક્રમમાં ગોઠવવાના છે. ક્રમમાં ગોઠવો. જો પદ પ્રમાણે વાક્ય ન હોય તો શબ્દની રચના પ્રમાણે વાક્ય હોય તો એ વાક્યનો કઈ જ અર્થ નીકળતો નથી. પહેલું છે સાવધ પગલે રહીને પગલે જા પ્રેમળતા પ્રગટાવે. તો સાવધ પગલે રહીને પગલે જા પ્રેમળતા પ્રગટાવે. તો આ વાક્યનો અત્યારે કોઈ અર્થ નીકળતો નથી. તો આને અર્થ સાથે ગોઠવીએ તો પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. પગલે ને પગલે સાવધાન રહી અને આ જગતમાં તું પ્રેમનો ભાવ ફેલાવે જા. આ એ વાક્યનો અર્થ થયો. બીજું વાક્ય જોઈએ. ના તારી ખોતો હિંમત જોતો સ્વાર્થ ના સામે. તો આ વાક્યનો કઈ જ અર્થ સામાન્ય અર્થ નીકળતો નથી. અહીંયા આપણે અર્થવાળું વાક્ય લખી તો હિંમત તારી ખોતોના સ્વાર્થ સામે જોતોના. આ વાક્ય જે છે એ અર્થપૂર્ણ થયું. છેલ્લો પ્રશ્ન છે એ કોષ્ટકની અંદરથી તમારે સમાનાર્થી શબ્દ શોધવાના છે અને લગભગ શબ્દનો આપણે અહીં અર્થ આવી ગયા છે. છતાં તમને શબ્દના અર્થ અહીંયા લખાઈ દઉં છું. કોષ્ટકમાં તમારે તમારી રીતે એ શબ્દ શોધી લેવાના. ક્વેશ્ચન નંબર 5 કોષ્ટકમાંથી શોધો. એમાં પહેલું છે સભર. સભર એટલે ભરપૂર. બીજું પંથ આવી ગયો, રસ્તો, સ્તંભ, થાંભલો, આજીજી,
વિનંતી, નિર્ભય, નીડર, જોર, બળ, ઉર, હૃદય, સ્મિત, હાસ્ય અને કંચન એટલે સોનું. એનો બીજો અર્થ થાય હેમ. તો ક્વેશ્ચન નંબર 5 ની અંદર તમને આનો અર્થ એટલે કે સભર જે છે એનો અર્થ શું થાય? ભરપૂર. તો એ ભરપૂર તમારે કોષ્ટકની અંદર શોધવાનું છે. પંથ તો રસ્તો તમારે કોષ્ટકની અંદર શોધવાનો છે. અહીંયા મેં તમને શબ્દના અર્થ લખાઈ દીધા છે. તમારે ફક્ત સમાનાર્થી શબ્દના અર્થ જ કોષ્ટકમાં શોધવાના રહેશે. તો કાવ્ય અને કાવ્યની અંદર આવતું તમામ સ્વાધ્યાય આપણે આ લેક્ચરમાં આવરી લેવામાં આવેલું છે. નેક્સ્ટ પીરિયડમાં એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત.